रिलेशन बिटवीन टेम्परेचर एंड वॉल्यूम, मतलब रिलेशन बिटवीन टीवी टेम्परेचर एंड वॉल्यूम। तो जुओ शुरुआत, आइसोथर्मल नहीं पण एडायबेटिक रिवर्सिबल वर्क छेल्ले આપણે જે વાત કરી હતી એમનું મેઇન ઇક્વેશન આ લખેલું છે। ઇક્વેશન નંબર 1 કે ઇન્ટરનલ એનર્જી ચેન્જ ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી અથવા તો એન સીવી ઇન્ટુ ડેલ્ટા ટી। આ એ ડાયાબેટિક રિવર્સિબલ વર્ક એમનું ઇક્વેશન છે। આમાંથી આપણે જેટલું જરૂર છે એટલું લઈએ છીએ। નાવ CV ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડેલ્ટા વી। આ જે એક નંબરનું ઇક્વેશન છે એમાંથી આપણે જેટલી જરૂર છે હાલ એટલું આપણે લીધું છે। કેટલી જરૂર છે તો કે આટલી, CV ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડેલ્ટા વી, આટલી જરૂર છે। તો આ છે આઇસોથર્મલ રિવર્સિબલ વર્ક, એમના ઉપરથી આપણે આગળ જવાનું છે। હવે આઈડિયલ ગેસ ઇક્વેશન PV ઇઝ ઇક્વલ ટુ NRT, PV ઇઝ ઇક્વલ ટુ NRT। તો આગળ ફોર 1 મોલ આઈડિયલ ગેસ સિસ્ટમ N ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ, N ઇઝ ઇક્વલ ટુ 1 તો લખાય છે PV ઇઝ ઇક્વલ ટુ RT। હવે એક નંબરના ઇક્વેશનમાં P પ્રેશર કરીને પેરામીટર છે, એને આપણે રિપ્લેસ કરવાનો છે। તો રિપ્લેસ કરવા માટે અહીંયા PV ઇઝ ઇક્વલ ટુ RTમાં Pને કરતા બનાવી લઈએ। તો એના માટે લખાય છે P ઇઝ ઇક્વલ ટુ RT અપોન V, ઇક્વેશન નંબર 3। P ઇઝ ઇક્વલ ટુ RT અપોન V, ઇક્વેશન નંબર 3। તો હવે Pને આપણે રિપ્લેસ કરવાનો છે ઇક્વેશન નંબર 2માં। તો પુટ અપ ધ ઇક્વેશન, એટલે કે પુટ અપ ધી ઇક્વેશન 3 ઇન ઇક્વેશન 2, પુટ અપ ધી વેલ્યુ ઓફ ઇક્વેશન 3 ઇન 2, મતલબ Pને હટાવી દઈએ તો લખાય છે CV ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT અપોન V ઇન્ટુ ડેલ્ટા V, મતલબ ઇક્વેશન 2માં Pને રિપ્લેસ કર્યો RT અપોન Vથી। હવે RT અપોન Vમાં જે ટી લાગેલો છે આરની સાથે, એ ટીને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ એટલે ડેલ્ટા ટીની નીચે આવી જાય છે, એટલે કે ડેલ્ટા ટી ડિવાઈડ બાય ટી, આટલું કરીએ, મતલબ અરેન્જ કરીએ। તો જુઓ ડેલ્ટા ટી અપોન ટી થઈ ગયું, માઇનસ આર એ જ ઇટ ઇઝ છે, અને ડેલ્ટા વીની નીચે લઈ લીધો છે વીને। તો આ થઈ છે ઇક્વેશન નંબર 4। હવે આ ઇક્વેશન 4નું આપણે શરૂઆતથી લઈ અંત સુધી, મતલબ ઇનિશિયલ ટુ ફાઇનલ સ્ટેટ સુધી એમનું ઇન્ટિગ્રેશન કરવાનું છે। ઇન્ટિગ્રેટ ધ ઇક્વેશન 4 ફ્રોમ ઇનિશિયલ ટુ ફાઇનલ સ્ટેટ। તો એમનું ઇન્ટિગ્રેશન આ પ્રકારે રહેશે, ઇન્ટિગ્રેટ CV ઇન્ટુ ડેલ્ટા ટી અપોન ટી, ઇનિશિયલ ટેમ્પરેચર છે T1 અને ફાઇનલ ટેમ્પરેચર છે T2, મતલબ T1 થી લઈ T2 સુધી ઇન્ટિગ્રેશન CV મલ્ટીપ્લાય ડેલ્ટા ટી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેટ V1 V2 R કોન્સ્ટન્ટ છે ડેલ્ટા V અપોન V, મતલબ આરને આપણે 12 લખી શકીએ, CVને પણ 12 લખાય, CV પણ કોન્સ્ટન્ટ છે, અને એમનું ઇન્ટિગ્રેશન તો ઇન્ટિગ્રેટ ડેલ્ટા ટી અપોન ટી, એમનું 1 અપોન ટીનું ઇન્ટિગ્રેશન થાય છે ln t, મતલબ ln t2 માઇનસ ln t1, મતલબ ln t2 માઇનસ ln t1 એનો મતલબ થાય ln t2 અપોન t1। CV તો કોન્સ્ટન્ટ છે એટલે CV ln t2 અપોન t1, એ જ રીતે ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર કોન્સ્ટન્ટ છે એટલે 12 લઈ લીધો, ઇન્ટિગ્રેટ ડેલ્ટા V અપોન V, એટલે કે 1 અપોન Vનું ઇન્ટિગ્રેશન થાય છે 1 અપોન Vનું ઇન્ટિગ્રેશન થાય ln V, મતલબ ln V2 માઇનસ ln V1, એટલે લખાય ln V2 અપોન V1। તો ફૂલ ઇક્વેશન થઈ જાય CV ln T2 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R ln V2 અપોન V1। હવે CVને રાઇટ હેન્ડ સાઈડ લઈ લઈશું, CVને રાઇટ હેન્ડ સાઈડ, તો માઇનસ R જે લખેલું છે એમની નીચે આવી જશે, એટલે કે R અપોન CV, અને આ માઇનસ સાઇન હટાવી હોય તો અહીંયા V2 અપોન V1ને બદલે આપણે લખી નાખીએ V1 અપોન V2, ઉલટ સુલટ કરી નાખીએ। તો જુઓ CVને આપણે રાઇટ હેન્ડ સાઈડ લઈ લીધું અને માઇનસ સાઇન હટાવી દીધી, તો ઇક્વેશન થાય છે ln T2 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ R અપોન CV ln V1 અપોન V2,
અહીંયા V2/V1 છે એને ચેન્જ કરી દીધું છે. V1/V2 કર્યું એટલે માઇનસ સાઇન નીકળી જાય. તો R/CV આ રીતે લખેલું. હવે આરની વેલ્યુ આપણે મૂકવાની છે નેક્સ્ટ સ્ટેપમાં. તો R આપણે પ્રૂવ કરેલું છે CP - CV R થાય છે. તો આપણે આરની વેલ્યુ રાખી દઈએ. CP - CV R. તો ઇક્વેશન તૈયાર થાય. ln T2/T1 CP - CV/CV ln V1/V2. આ ઇક્વેશન બને. તો જે CP - CV/CV લખેલું છે, તો આ નીચે તરફ CV છે એનો મતલબ કે એ બંનેના અંડરમાં કહેવાય છે. CP/CV પણ લખી શકાય અને CV/CV પણ લખી શકાય. મતલબ આ જે લખેલું છે એને અલગ અલગ લખી શકાય. CP/CV - CV/CV. તો ફરી એકવાર લખી દઈએ એમને એ જ રીતે. આપણે એ પ્રકારની જરૂરિયાત છે એટલા માટે. તો જુઓ, ln T2/T1 આમને અલગથી લખી દીધા. CP/CV - CV/CV એ તો 1 થઈ જાય. CV/CV ln V1/V2 આ રીતે લખી દીધું. હવે CP/CV જે આવે છે એને એક અલગથી કોન્સ્ટન્ટ કરીને આપણે મૂકી દઈએ છીએ. થર્મોડાયનેમિક્સમાં CP/CV ને આપણે ગ્યામાથી બતાવીએ છીએ. ln T2/T1 gamma -1. ગ્યામાનો મતલબ છે CP/CV એટલે gamma -1 ln V1/V2. તો જ્યાં પણ ગ્યામા આવશે થર્મોડાયનેમિક્સના ઇક્વેશનમાં ગ્યામા લખેલું, હવે એનો મતલબ ગ્યામા CP/CV. જ્યાં પણ એક્ઝામ્પલ પૂછે અને ગ્યામા હોય ઇક્વેશનમાં તો એનો મતલબ છે CP/CV લેવાનું હોય. ડાયરેક્ટ ઘણીવાર ગ્યામાની વેલ્યુ પણ આપેલી હોય અને વેલ્યુ ન આપેલી હોય ગ્યામાની તો CP અને CV બંનેની વેલ્યુ આપેલી છે. તો એના ઉપરથી ગ્યામા લેવાનો છે અને ગ્યામા ઇક્વેશનમાં મૂકવાનો હોય. તો આ જે ઇક્વેશન છે એમાં gamma -1 છે એને આપણે ln ની ઘાતમાં લખી શકીએ. મતલબ ln આ રીતે સેટઅપ કરી શકીએ. તો જુઓ એમને ln ની ઘાતમાં લખી નાખીએ ઉપર તરફ. તો આ રીતે લખી શકાય. ln T2/T1 ln V1/V2 gamma -1 અને ગ્યામા CP/CV છે. તો ઘાતમાં લખી દીધું છે અમને. અને બંને સાઈડ ln એક સરખું થઈ ગયું છે તો ln આપણે કેન્સલ કરી શકીએ. તો ln અને ln અમને હટાવી દઈએ. ln કેન્સલ કરી નાખીએ બંને સાઈડથી. ln અને ln બંને બાજુથી કેન્સલ કરો તો આટલું બાકી રહી છે. T2/T1 V1/V2 gamma -1. અથવા આને બીજી રીતે સેટ કરી નાખો, મતલબ ઇક્વેશન ઉલટ કરી નાખો તો બીજી રીતે પણ આપણે એને લખી શકીએ. મતલબ આખું ઇક્વેશન ઉલટાવી દીધું. T1/T2 V2/V1 gamma -1. આ બંને રીતે આને લખી શકાય. એ સિવાય V1 ને છે એ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લ્યો અને T2 ને રાઈટ હેન્ડ સાઈડ લઈ લ્યો તો પણ લખી શકાય. અને એ રીતે લખો તો ઇક્વેશન કોન્સ્ટન્ટ ફોર્મમાં આ રીતે ફૂલ ઇક્વેશન લખાય. T1 V1 gamma -1, T2 V2 gamma -1 અને આ રીતે આગળ હાલે. T3 V3 gamma -1, T4 V4 gamma -1 એટલે સિરીઝ તૈયાર થાય. તો મતલબ સરવાળે એવું કહેવાય TV gamma -1 કોન્સ્ટન્ટ. આગળ પછી કોન્સ્ટન્ટ લાગે. TV gamma -1. તો આ જે ત્રણ ઇક્વેશન છે એ ટેમ્પરેચર અને વોલ્યુમ વચ્ચેની રિલેશનશિપ બતાવે છે. કોઈ પણ એંગલથી આપણે મૂકી શકીએ. આ ત્રણ ઇક્વેશન એકના એક જ છે, બસ સેટઅપ કરેલું છે. T1/T2 V2/V1 gamma -1 એને રીઅરેન્જ કરેલું છે. V1 ને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ પણ એની ઘાત સાથે જ રાખવાની gamma -1 અને T2 ને રાઈટ હેન્ડ સાઈડ લઈ લેવાનું. તો ઇક્વેશન થઈએ T1 V1 gamma -1 T2 V2 gamma -1. આપણે આ ઇક્વેશનની આગળ જરૂર પડશે. અને આમને કોન્સ્ટન્ટ ફોર્મમાં લખો તો T1 TV gamma -1 કોન્સ્ટન્ટ આ રીતે લખાય. આમને આપણે કીધું છે ઇક્વેશન નંબર A. આ મેઇન ઇક્વેશન આવ્યું છે ટેમ્પરેચર અને વોલ્યુમ વચ્ચેના રિલેશનનું. તો ક્લિયર રાખવાનું છે આ ઇક્વેશન.
T1 V1 રેસ ટુ ગામા માઇનસ 1 T2 V2 રેસ ટુ ગામા માઇનસ 1. કઈ રીતે આવ્યું? તો શરૂઆત ક્યાંથી કરી આપણે? રિલેશન બિટવીન ટેમ્પરેચર એન્ડ વોલ્યુમ. એ ડાયબેટિક રિવર્સિબલ વર્કનું ઇક્વેશન રાખી દીધું. એમાંથી આપણે જે જરૂર હતી એ અલગથી લખ્યું. CV ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડેલ્ટા વી. હવે એના ઉપર આઈડિયલ ગેસ ઇક્વેશન એપ્લાય કર્યું. પર મોલ માટે લખ્યું તો પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી આવ્યું. પી માટે પી ઇઝ ઇક્વલ ટુ આરટી અપોન વી. હવે પીને રિપ્લેસ કરો ઇક્વેશન નંબર 2માં. પીને હટાવીને ત્યાં આરટી અપોન વી રાખી દીધું. એમાં ટીને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લીધું. એટલે આ ઇક્વેશન તૈયાર થઈ ગયું. અને જે ઇક્વેશન તૈયાર થાય છે CV ડેલ્ટા ટી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ડેલ્ટા વી અપોન વી, એમનું ઇન્ટિગ્રેશન કરી દીધું. અને ઇન્ટિગ્રેશન કરો, આરની વેલ્યુ મૂકો, CP અપોન CV એને રિપ્લેસ કરીને ગ્યામાં મૂકો, ગ્યામાં માઇનસ 1ને ઘાતમાં લગાવી દો અને બંને બાજુથી ln હટાવી દો. તો T2 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ V1 અપોન V2 રેસ ટુ ગ્યામા માઇનસ 1 બાકી રહી છે. એમને રિઅરેન્જ કરો. T1 અપોન T2 ઇઝ ઇક્વલ ટુ V2 અપોન V1 રેસ ટુ ગ્યામા માઇનસ 1. એટલે ફાઇનલ ઇક્વેશન તૈયાર થઈ છે. T1 V1 રેસ ટુ ગ્યામા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ T2 V2 રેસ ટુ ગ્યામા માઇનસ 1. અને એમને કોન્સ્ટન્ટ ફોર્મમાં લખાય છે TV રેસ ટુ ગ્યામા માઇનસ 1. આ ઇક્વેશન નંબર 1 તૈયાર થયું. આમના ઉપરથી બાકીની બંને રિલેશનશિપ મળે. તો આમના ઉપરથી આપણે બાકીની બંને રિલેશન, મતલબ કઈ કઈ? તો કે ટેમ્પરેચર અને પ્રેશર વચ્ચેની રિલેશન અને પ્રેશર અને વોલ્યુમ વચ્ચેની રિલેશનશિપ તૈયાર કરવાની છે. તો આ એક નંબરની વાત થઈ, રિલેશન બિટવીન ટેમ્પરેચર એન્ડ વોલ્યુમ. નેક્સ્ટ, રિલેશનશિપ બિટવીન પ્રેશર એન્ડ વોલ્યુમ. PV રિલેશન બિટવીન પ્રેશર એન્ડ વોલ્યુમ. તો જુઓ શરૂઆત ક્યાંથી કરવી? આઈડિયલ ગેસ ઇક્વેશનથી. અહીંની શરૂઆત આઈડિયલ ગેસ ઇક્વેશનથી કરવાની છે. ફોર 1 મોલ આઈડિયલ ગેસ સિસ્ટમ, P1 V1 ઇઝ ઇક્વલ ટુ RT1 અને એમાં જ આગળ P2 V2 ઇઝ ઇક્વલ ટુ RT2. મતલબ શરૂઆતની પોઝિશન જે છે એને આપણે 1 નંબર આપીએ, ઇનિશિયલ કહેવાય એને. અંતની પોઝિશન છે મતલબ ફાઇનલ, એને આપણે કહીએ છીએ P2, એટલે કે 2 નંબર આપીએ છીએ. તો ઇનિશિયલ પ્રેશર P1 કહેવાય, ફાઇનલ પ્રેશર P2. એ જ રીતે ઇનિશિયલ વોલ્યુમ V1, ફાઇનલ વોલ્યુમ V2 અને ઇનિશિયલ ટેમ્પરેચર T1, ફાઇનલ ટેમ્પરેચર T2. તો આ આઈડિયલ ગેસ ઇક્વેશન થઈ ગયું ઇનિશિયલ અને ફાઇનલ માટે. હવે જેવી આપણે રિક્વાયરમેન્ટ છે એ મુજબ આપણે ઇક્વેશનો તૈયાર કરવાના છે. તો આપણે રિલેશન જોઈએ છે કેમના વચ્ચે? તો કે પ્રેશર અને વોલ્યુમ વચ્ચે. તો આમાં પેરામીટર જુઓ આઈડિયલ ગેસ ઇક્વેશનમાં, પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર 3 છે. તો આમાંથી આપણે નથી કોને જોઈતું? આપણે પ્રેશર અને વોલ્યુમને જોઈએ છે, ટેમ્પરેચર જોઈતું નથી. તો ટેમ્પરેચરને કરતા બનાવો, ટેમ્પરેચરને કરતા બનાવીએ. તો જુઓ ટેમ્પરેચર T1 ઇઝ ઇક્વલ ટુ P1 V1 અપોન R, ઇક્વેશન નંબર 1. એ જ રીતે એન્ડ પોઈન્ટ માટે મતલબ ફાઇનલ પોઈન્ટ T2 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપોન R. રિલેશન કઈ જોઈએ છે આપણે? પ્રેશર અને વોલ્યુમની. ટેમ્પરેચર જોઈતું નથી, મતલબ જે નથી જોઈતું એને કરતા બનાવી લીધો આપણે. હવે આપણી પાસે મેઇન ઇક્વેશન તો છે જ TV રિલેશનશિપનું, T1 V1 રેસ ટુ ગ્યામા માઇનસ 1 T2 V2 રેસ ટુ ગ્યામા માઇનસ 1. આ ઇક્વેશનમાં T1 અને T2 ની વેલ્યુ રાખવાની છે આપણે. તો ઇક્વેશન 1 અને 2 તો તૈયાર જ છે. તો પુટ અપ ધી વેલ્યુ ઓફ ઇક્વેશન 1 એન્ડ 2 ઇન ઇક્વેશન 1. પુટ અપ ધી વેલ્યુ ઓફ ઇક્વેશન 1 એન્ડ 2 ઇન ઇક્વેશન A. અને ઇક્વેશન A શું છે? તો ફરી એકવાર લખી દઈએ. ઇક્વેશન A છે એ T1 V1 રેસ ટુ ગ્યામા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ T2 V2 રેસ ટુ ગ્યામા માઇનસ 1. તો આ મેઇન ઇક્વેશન છે ટીવીનું. એમાં T1 અને T2 ની વેલ્યુ આપણે રાખવાની છે ઇક્વેશન 1 અને 2 માંથી. તો વેલ્યુ રાખી દઈએ. T1 ને રિપ્લેસ કરીને ત્યાં મૂકવાનું છે P1 V1 અપોન R અને T2 ને રિપ્લેસ કરીને મૂકવાનું છે P2 V2 અપોન R. તો જુઓ રાખી દીધું છે આપણે P1 V1 અપોન R મલ્ટીપ્લાય V1 રેસ ટુ ગ્યામા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપોન R મલ્ટીપ્લાય V2 રેસ ટુ ગ્યામા માઇનસ 1. તો આ ઇક્વેશનમાં બંને સાઈડથી R R એ તો કોન્સ્ટન્ટ હોય, કેન્સલ થઈ છે.
અને લેફ્ટ હેન્ડ સાઈડમાં P1 V1 ઇન્ટુ V1 રેસ ટુ ગામા માઇનસ 1. હવે આ V1ની કેટલી ઘાત છે તો કે ગામા માઇનસ 1, મતલબ ગામા જેટલું હોય એટલું, પણ એમાં એક ઓછું છે એટલી ઘાત થઈ. પણ એમાં હજુ એક V1 એડ કરી દઈએ તો V1માં જે એક ઘટે છે એ પૂરું થઈ જાય. એટલે V1 મલ્ટીપ્લાય V1 રેસ ટુ ગામા માઇનસ 1 એને ખરેખર ગામા જ કહેવાય. પછી એટલે આર બંને બાજુથી કેન્સલ કરો એટલે આટલું બાકી રહેશે, P1 V1 ઇન્ટુ V1 રેસ ટુ ગામા માઇનસ 1. રાઇટ હેન્ડ સાઈડ ઉપર P2 V2 ઇન્ટુ V2 રેસ ટુ ગામા માઇનસ 1. હવે આ V1ની જે ઘાત લખેલી છે ગામા માઇનસ 1, મતલબ ગામામાં એક ઘટે છે, એ એક તો આગળ છે જ V1, એટલે V1ને આની અંદર એડ કરી દો એટલે એ થઈ જાય V1 રેસ ટુ ગામા. મતલબ ફૂલ ઇક્વેશન આમ બને P1 V1 રેસ ટુ ગામા, P2 V2 રેસ ટુ ગામા, મતલબ કોન્સ્ટન્ટ P1 V1 રેસ ટુ ગામા, P1 V1 રેસ ટુ ગામા, P2 V2 રેસ ટુ ગામા, અને કોન્સ્ટન્ટ ફોર્મમાં લખો તો PV ગામા. બસ આટલું જ, PV ગામા. આ આવી ગયું ઇક્વેશન નંબર બી, રિલેશન બિટવીન પ્રેશર એન્ડ વોલ્યુમ. કઈ રીતે આવ્યું છે તો મેઇન જે આપણું ઇક્વેશન છે, મેઇન એટલે ટીવીનું રિલેશન છે, T1 V1 રેસ ટુ ગામા માઇનસ 1, T2 V2 રેસ ટુ ગામા માઇનસ 1. એમાં નથી છે ને જોઈતું તો કે ટીને આપણે પ્રેશર મૂકવાનું છે, ટીને હટાવીને, તો એ ક્યાંથી લઈ આવવાનું? આઈડિયલ ગેસ ઇક્વેશનમાંથી. P1 V1 ઇઝ ઇક્વલ ટુ RT1, P2 V2 ઇઝ ઇક્વલ ટુ RT2. એમાં T1 ને T2 આપણે નથી જોઈતા તો એને જ કરતા બનાવી લ્યો. તો T1 અને T2 રિપ્લેસ થાય ઇક્વેશનમાં, તો P1 V1 ઇન્ટુ V1 રેસ ટુ ગામા માઇનસ 1 બાકી રહી છે. V1 ઇન્ટુ V1 રેસ ટુ ગામા માઇનસ 1, તો એ ખરેખર V1 ગામા થઈ જાય. એ જ રીતે V2 મલ્ટીપ્લાય V2 ગામા રેસ ટુ માઇનસ 1, તો એ ખરેખર V2 રેસ ટુ ગામા થઈ જાય. તો રિલેશનશિપ આવે हमनी P1 V1 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગામા, મતલબ સરવાળે PV રેસ ટુ ગામા કોન્સ્ટન્ટ. આ ઇક્વેશન આવે છે રિલેશન બિટવીન પ્રેશર એન્ડ વોલ્યુમ. તો નેક્સ્ટ 3 નંબર ઉપર આપણે વાત કરવાની છે રિલેશન બિટવીન પ્રેશર એન્ડ ટેમ્પરેચર. જો બેની વાત તો થઈ ગઈ, કયા કયા તો કે ટેમ્પરેચર વોલ્યુમ, પ્રેશર વોલ્યુમ. હવે નેક્સ્ટ રિલેશન બિટવીન પ્રેશર એન્ડ ટેમ્પરેચર. એઝ ઇટ ઇઝ જે સેકન્ડ નંબરનું ઇક્વેશન બી આપણે તૈયાર કર્યું એ જ રીતે ફરી પાછી શરૂઆત કરી દેવાની. પ્રેશર એન્ડ ટેમ્પરેચર આમના રિલેશન માટે આઈડિયલ ગેસ ઇક્વેશન ફોર 1 મોલ આઈડિયલ ગેસ સિસ્ટમ. પણ અહીંયા શું કરવાનું છે તો કે પ્રેશર અને ટેમ્પરેચર બંને છે, અને આપણે આઈડિયલ ગેસ સિસ્ટમમાં 3 પેરામીટર હોય છે, P1 V1 ઇઝ ઇક્વલ ટુ RT1 અને P2 V2 ઇઝ ઇક્વલ ટુ RT2. તો અહીંયા પ્રેશર અને ટેમ્પરેચર આની રિલેશનશિપ લાવવાની છે. મતલબ જોતું શું નથી આમાંથી, મતલબ એક્સ્ટ્રા વધારાનું શું છે પ્રેશર અને ટેમ્પરેચર સિવાય તો કે વોલ્યુમ. અહીંયા આપણે વોલ્યુમની જરૂરિયાત નથી, તો વોલ્યુમનું શું કરીશું એને કરતા બનાવી લ્યો. V1 ઇઝ ઇક્વલ ટુ RT1 અપોન P અને V2 ઇઝ ઇક્વલ ટુ RT2 અપોન P. જો આગળના ઇક્વેશનમાં શું કરેલું હતું, અહીંયા આપણે રિલેશન જોઈતી હતી પ્રેશર અને વોલ્યુમની, મતલબ પ્રેશર અને વોલ્યુમમાં ટેમ્પરેચરની કોઈ જરૂર નથી એટલે કરતા બનાવી દીધો હતો ટેમ્પરેચરને, T1 અને T2. અને આ રિલેશનશિપ છે પ્રેશર અને ટેમ્પરેચરની. તો પ્રેશર અને ટેમ્પરેચર જોઈએ છે, વધારાનું એક્સ્ટ્રા શું છે તો કે વોલ્યુમ, તો વોલ્યુમને જ કરતા બનાવી લ્યો. તો બે ઇક્વેશન તૈયાર થાય છે. V1 ઇઝ ઇક્વલ ટુ RT1 અપોન P1, V2 ઇઝ ઇક્વલ ટુ RT2 અપોન P2. એટલે ઇક્વેશન 1 અને 2 ને ટીવી એમના જે ઇક્વેશન છે ઇક્વેશન એ એમાં આપણે મૂકવાનું છે. પુટ ઇપ ધી વેલ્યુ ઓફ ઇક્વેશન 1 એન્ડ 2 ઇન ઇક્વેશન એ. અને ઇક્વેશન એને ફરી એકવાર આપણે લખી લઈએ એટલે યાદ રહે બરાબર. ઇક્વેશન એ આ છે, T1 V1 રેસ ટુ ગામા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ T2 V2 રેસ ટુ ગામા માઇનસ 1. તો આમાં શું કરવાનું છે હવે, રિલેશન કોની જોઈએ છે પ્રેશર અને ટેમ્પરેચરની. પ્રેશર અને ટેમ્પરેચરની રિલેશન જોઈએ. ટેમ્પરેચર તો છે જ ઓલરેડી, આમાં V1 આ એક વધારાનું છે તો એને આપણે રિપ્લેસ કરવાનું છે. શેમનાથી તો એ ઓલરેડી આપણે આગળ તૈયાર કરેલા ઇક્વેશન છે બે, ઇક્વેશન 1 અને 2. તો V1 અને V2ની વેલ્યુ રાખવાની છે ઇક્વેશન એમાં. તો વેલ્યુ રાખી દઈએ આપણે.
V1 રિપ્લેસ કરીને ત્યાં મૂકવાનું છે RT1 અપોન P1. ક્યાંથી? તો કે ઇક્વેશન 1માંથી RT1 અપોન P1. એ જ રીતે V2ને રિપ્લેસ કરીને મૂકવાનું છે RT2 અપોન P2. આટલું રાખી દઈએ તો બંને સાઈડથી ગેસ કોન્સ્ટન્ટ R કેન્સલ થઈ જાય. ગેસ કોન્સ્ટન્ટને હટાવી દો પછીનું ઇક્વેશન આ પ્રકારે તૈયાર થઈ છે. T1 મલ્ટીપ્લાય T1 રેસ ટુ ગામા માઇનસ 1. T1 મલ્ટીપ્લાય T1 રેસ ટુ ગામા માઇનસ 1 એને T1 રેસ ટુ ગામા કહેવાય. એ જ રીતે T2 મલ્ટીપ્લાય T2 રેસ ટુ ગામા માઇનસ 1 તો એને T2 રેસ ટુ ગામા કહેવાય. અને નીચે તરફ P1 રેસ ટુ ગામા માઇનસ 1 લેફ્ટ હેન્ડ સાઈડમાં અને રાઇટ હેન્ડ સાઈડમાં નીચે તરફ P2 રેસ ટુ ગામા માઇનસ 1. આ પ્રેશર અને ટેમ્પરેચર આમની રિલેશનશિપ છે. અને અરેન્જ કરીએ વ્યવસ્થિત તો T2ને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લઈ લો અને P1 રેસ ટુ ગામા માઇનસ 1ને રાઇટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો T1 રેસ ટુ ગામા અપોન T2 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P1 રેસ ટુ ગામા માઇનસ 1 અપોન P2 રેસ ટુ ગામા માઇનસ 1 કોન્સ્ટન્ટ. આ આવે છે ઇક્વેશન નંબર સી. તો આ ટેમ્પરેચર અને પ્રેશર વચ્ચેની રિલેશનની વાત થઈ. તો અહીંયા આપણે ત્રણેય પ્રકારના રિલેશન વાત કરી દીધી. પ્રેશર અને ટેમ્પરેચરના રિલેશન માટે કરતા બનાવવાનો છે V1ને એટલે કે Vને અને મેઇન ઇક્વેશન જે ટીવી રિલેશનનું છે એમાં એડ કરો એટલે ફાઇનલ ઇક્વેશન આવે T1 રેસ ટુ ગામા અપોન T2 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P1 રેસ ટુ ગામા માઇનસ 1 અપોન P2 રેસ ટુ ગામા માઇનસ 1 કોન્સ્ટન્ટ. તો આ ત્રણ ઇક્વેશન ક્લિયર કરવાના છે. ફરી એકવાર ઇક્વેશન નંબર 1 અથવા તો ઇક્વેશન નંબર એ કઈ રીતે આવે છે? રિલેશન બિટવીન ટેમ્પરેચર એન્ડ વોલ્યુમ. એ ડાયાબેટિક રિવર્સિબલ વર્કથી શરૂઆત કરવાની અને સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક પેરામીટર મૂકતો જવાનું છે. ઇન્ટિગ્રેશન કરીને છેલ્લે ફાઇનલ ગામાનું ઇક્વેશન મૂકીને મતલબ CP અપોન CV જે આવે છે ત્યાં ગામા મૂકીને ફાઇનલ ઇક્વેશન તૈયાર થઈ છે T1 V1 રેસ ટુ ગામા માઇનસ T2 V2 રેસ ટુ ગામા માઇનસ 1. આ કયું ઇક્વેશન છે? તો કે રિલેશન બિટવીન ટેમ્પરેચર એન્ડ વોલ્યુમ. એમનો જ ઉપયોગ કરીને રિલેશન બિટવીન પ્રેશર એન્ડ વોલ્યુમ આ તૈયાર થઈ છે. કયું આવશે ઇક્વેશન? તો કે P1 V1 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગામા. નેક્સ્ટ રિલેશન બિટવીન પ્રેશર એન્ડ ટેમ્પરેચર. પ્રેશર અને ટેમ્પરેચર વચ્ચેનું રિલેશનશિપ એ મેઇન ઇક્વેશન એટલે કે ટીવીના ઇક્વેશનમાં મૂકશો એટલે આન્સર આવશે T1 રેસ ટુ ગામા અપોન T2 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P1 રેસ ટુ ગામા માઇનસ 1 અપોન P2 રેસ ટુ ગામા માઇનસ 1. આ ત્રણ ઇક્વેશન ક્લિયર રાખવાના છે. બે પેરામીટર દરેક ઇક્વેશનમાં આવે છે, કોઈ એક આપેલું નહીં હોય. ટીવી પીવી અને ટીપી આ ત્રણ ઇક્વેશન આપણે અલગ અલગ રિલેશન સાથેના જોયા. હવે નેક્સ્ટ આ ત્રણ ઇક્વેશનનો યુઝ કરીને એક્ઝામ્પલ કઈ રીતે પૂછી શકે એમની જરાક વાત કરતી છે. તો જુઓ એક્ઝામ્પલ નંબર 15 આગળ કન્ટિન્યુ રાખીએ. આપણે ક્વેશ્ચન આમ પૂછેલો હોય કેલ્ક્યુલેટ ધ ફાઇનલ ટેમ્પરેચર મતલબ T2 ફોર એ ડાયાબેટિક રિવર્સિબલ એક્સપાન્શન ફ્રોમ 10 atm ટુ 2 atm પ્રેશર આપેલું છે ફ્રોમ 10 atm મતલબ ઇનિશિયલ પ્રેશર થઈ ગયું છે મતલબ P1 ઇઝ ઇક્વલ ટુ 10 atm P2 ઇઝ ઇક્વલ ટુ 2 atm ફોર એન આઇડિયલ ગેસ વિથ ઇનિશિયલ ટેમ્પરેચર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. Calculate the final temperature for a diabetic reversible expansion from 10 atm to 2 atm pressure for an ideal gas with initial temperature 27 degree centigrade. તો આમાં જે કંઈ પણ આપેલું છે એ અલગથી પહેલાં લખવાનું છે અને પછી કયું ઇક્વેશન યુઝ કરવું એની વાત કરવાની છે. સાથે આપેલું હોય છે તમને CP અને CVની વેલ્યુ. CP 5/2R, CV 3/2R અને R ગેસ કોન્સ્ટન્ટ 8.314 જૂલ પર કેલ્વિન મોલ. હવે R આપેલો હોય કે ન આપેલો હોય તમને ક્લિયર જ રહેવો જોઈએ. અહીંયા CP અને CV એ તો આપવું જ પડશે અને CP અને CV ન આપેલું હોય તો એના બદલે ગ્યામાં ડાયરેક્ટ આપણને આપેલું હોય કારણ કે ગ્યામાં તો આપણે ઇક્વેશનમાં આવે જ છે ત્રણેય ઇક્વેશનમાં. તો ફાઇનલ ટેમ્પરેચર કેલ્ક્યુલેટ કરવાનું છે, ઇનિશિયલ આપેલું છે અને બંને પ્રેશર આપેલા છે. તો મતલબ કયું રિલેશન યુઝ કરવાનું છે? તો રિલેશન પ્રેશર
અને ટેમ્પરેચર, આનું ઉપાડવાનું છે ઇક્વેશન, રિલેશન બિટવીન પ્રેશર એન્ડ ટેમ્પરેચર. તો અહીંયા તૈયાર જ છે. લાસ્ટ ત્રીજું આપણે પ્રૂવ કરેલું છે, એ ઇક્વેશન લેવાનું છે. તો આપેલા પેરામીટર કેટલા છે એ લખવા અને કેલ્ક્યુલેટ શું કરવાનું છે. તો T1 આપેલું છે 27 ડિગ્રી, મતલબ 27 પ્લસ 2 73 300 કેલ્વિન. T2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. P1 પ્રેશર, શરૂઆતનું પ્રેશર 10 atm છે અને ફાઇનલ પ્રેશર 2 atm છે. તો ઇક્વેશનની શરૂઆત કરવાની છે. રિલેશન બિટવીન પ્રેશર એન્ડ ટેમ્પરેચર, મતલબ ઇક્વેશન સી એ આપણે મૂકવાનું છે. T1 રેસ ટુ ગામા અપોન T2 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P1 રેસ ટુ ગામા માઇનસ 1 અપોન P2 રેસ ટુ ગામા માઇનસ 1. તો 3 પેરામીટર આપણી પાસે છે, બસ T2 એક નથી, તો ઇક્વેશનમાં રાખી દઈએ આપણે. ઇક્વેશનમાં એ 3 પેરામીટર રાખવાના છે, પણ ગામાનું શું કરવાનું છે. તો ગામા એ તમને બાય ડિફોલ્ટ ખબર હોવી જોઈએ કે CP અપોન CV થાય. ગામા છે એ CP અપોન CV થાય છે. CP 5/2R, CV 3/2R, RR કેન્સલ થાય, 2 કેન્સલ થાય, 5/3 આન્સર આવે. તો ગામા આપણી પાસે આવી ગયું છે 5/3. તો હવે 3 પેરામીટર આપણે રાખી દઈએ. T1 300 કેલ્વિન, P1 ઇનિશિયલ પ્રેશર 10 atm, ફાઇનલ પ્રેશર 2 atm, આટલું રાખી દીધું છે. હવે ગામા પણ રાખી દઈએ. તો ગામા 5/3 છે, અહીંયા 5/3 માઇનસ 1 આવશે, 10/2, 10/2 એ તો 5 થઈ છે, 5. હવે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરનો યુઝ કરો અથવા તો એક મેથડ એપ્લાય કરો આ પ્રકારની. અહીંયા 5/3 વધે છે લેફ્ટ હેન્ડ સાઈડમાં, 300 ડિવાઈડ બાય T2 રેસ ટુ 5/3, અને રાઇટ હેન્ડ સાઈડમાં 5 રેસ ટુ 2/3 આટલું બાકી રહે. 2/3 કઈ રીતે આવ્યું, તો કે 5/3 માઇનસ 1, ગામા માઇનસ 1 હતું ને, એટલે 5/3 માઇનસ 1 આટલું કરો એટલે એ 2/3 વધશે. તો ડાયરેક્ટ કેલ્ક્યુલેશન પણ કરી શકાય, અને એકદમ ઇઝી કરવું હોય થોડુંક તો બંને બાજુની ઘાતને 3/5 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરી નાખો. 3/5 એટલે આ પ્રકારે આવશે, મલ્ટીપ્લાય બાય 3/5 બંને બાજુ. તો ઇક્વેશન તૈયાર થયું. જો લેફ્ટ હેન્ડ સાઈડમાં 300 ડિવાઈડ બાય T2 રેસ ટુ 5/3 તો હતો જ, મલ્ટીપ્લાય 3/5 કરી દીધું, તો આ કેન્સલ થઈ જાય સામે સામે. અને રાઇટ હેન્ડ સાઈડમાં 5 રેસ ટુ 2/3 તો હતું જ, મલ્ટીપ્લાય 3/5, તો 3 કેન્સલ થાય, મતલબ 2/5 બાકી રહી છે, મતલબ ફાઇનલ આટલું રહી છે. 300 ડિવાઈડ બાય T2 ઇઝ ઇક્વલ ટુ 5 રેસ ટુ 2/5. આવું શું કામે કર્યું, તો કે કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે. બાકી ડાયરેક્ટ તમે અહીંથી કેલ્ક્યુલેશન કરી શકો, કેલ્ક્યુલેટર તો છે જ તમારી પાસે. હવે રીઅરેન્જ કરો. પહેલાં તો 5 રેસ ટુ 2/5 આની વેલ્યુ આ કેલ્ક્યુલેટરથી ડાયરેક્ટ આવી શકે. 5 રેસ ટુ 2/5 આની પ્રેક્ટિસ કરી લેવી. તો 5 રેસ ટુ 2/5 કરીશું એટલે આન્સર આવશે 1.9. તો T2 ઇઝ ઇક્વલ ટુ 300 ડિવાઈડ બાય 1.9. તો T2 ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ ટેમ્પરેચર આવે છે 157.9 કેલ્વિન. T2 ઇઝ ઇક્વલ ટુ 157.9 કેલ્વિન, એટલે કે 158 કેલ્વિન. આ રીતે ફાઇનલ ટેમ્પરેચર કેલ્ક્યુલેટ કર્યું આપણે, રિલેશન બિટવીન પ્રેશર એન્ડ ટેમ્પરેચર 3. તો કયું ઇક્વેશન યુઝ કરવાનું છે, ઇક્વેશન બરાબર જુઓ, કયા કયા પેરામીટર આપેલા છે એ જુઓ, અને ફાઇનલ પછી એ પ્રકારનું ઇક્વેશન મૂકવાનું હોય. જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ 16 નંબર. કેટલું આપેલું છે એ ધ્યાનથી જોતું રહેવાનું છે. 16. If an ideal gas is expanded adiabatically reversible from STP, standard temperature and pressure. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, તો ટેમ્પરેચર કેટલું હોય STP એ, તો હું કહી દઉં છું, બરાબર યાદ રાખજો. STP એ ટેમ્પરેચર હોય છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, મતલબ 273 કેલ્વિન. અને પ્રેશર કેટલું હોય છે, તો કે 1 એટમોસ્ફિયર, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 1 atm આટલું આપેલું છે. Expanding adiabatically reversible from STP to its 5 times volume. વોલ્યુમ
શરૂઆતનું જે પણ છે એનાથી 5 ગણું વધે છે. દેન કેલ્ક્યુલેટ ફાઇનલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એ સિવાય આપેલું શું હોય છે સાથે, તો CP upon CV આપવું પડશે અથવા તો ડાયરેક્ટ ગ્યામા આપી દીધો હોય છે. તો CP upon CV એ ડાયરેક્ટ ગ્યામા જ છે, ગ્યામા 1.42 આપેલો છે. આટલું કમ્પ્લીટ કરીને આપેલું છે. હવે જે કંઈ પણ પેરામીટર આપેલા છે એ રાખી દઈએ. તો ઇનિશિયલ ટેમ્પરેચર T1 STP એ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, 0 + 273 એટલે 273 કેલ્વિન, 273 કેલ્વિન. અને T2 ફાઇન્ડ આઉટ કરવાનું, ફાઇનલ ટેમ્પરેચર. આગળ પ્રેશર, ઇનિશિયલ પ્રેશર STP એ 1 atm હોય, ફાઇનલ P2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. વોલ્યુમ, વોલ્યુમનું શું છે, તો કે ઇનિશિયલ વોલ્યુમ માનો કે V1 છે, તો ફાઇનલ વોલ્યુમ એના 5 ગણું છે. અહીંયા લખેલું જ છે, ઇટ્સ 5 ટાઈમ્સ વોલ્યુમ, એના 5 ગણું વોલ્યુમ થાય છે. મતલબ ઇનિશિયલ વોલ્યુમ V1 હોય તો ફાઇનલ થાય છે 5 ટાઈમ્સ V1, મતલબ V2 = 5V1. આટલું આપણને આપેલું છે. અને સાથે CP upon CV એટલે કે ગ્યામા આપેલું છે 1.42. તો આમનો યુઝ કરીને આપણે ટેમ્પરેચર એટલે કે T2 ફાઇનલ ટેમ્પરેચર અને ફાઇનલ પ્રેશર આટલું કેલ્ક્યુલેટ કરવાનું છે. તો પહેલાં અહીંયા વોલ્યુમ 2 આપેલા છે V1 અને V2, એનો યુઝ કરીને કોઈ પણ એક ઇક્વેશન લઈ શકીએ. એટલે PV રિલેશન લઈ શકાય અથવા તો TV રિલેશન લઈ શકાય. વોલ્યુમ તો રાખવું જ પડશે સાથે, તો કોઈ પણ એકથી શરૂઆત કરી દેવાની. રિલેશનશિપ બિટવીન ટેમ્પરેચર એન્ડ વોલ્યુમ, TV મતલબ એ ઇક્વેશન છે એ રાખી દઈએ. T1 upon T2 = V2 upon V1 raised to gamma -1. અથવા આ જ ઇક્વેશન આપણે આગળ લખેલું છે, T1 V1 raised to gamma -1 = T2 V2 raised to gamma -1. મતલબ બેનો એક જ થઈએ. આ ઇક્વેશનમાં જે પણ આપેલું છે એ રાખવાનું છે. T1 આપેલું છે, T2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. T1 છે 273 કેલ્વિન, T2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. V1 એટલે V1 જ છે, બીજું કંઈ નથી. પણ V2 જે છે એ 5 ટાઈમ્સ V1 છે, એ રાખી દીધું આપણે. અને ગ્યામા 1.42 આપેલું જ છે ઓલરેડી CP upon CV. તો 1.42 - 1, 5 ટાઈમ્સ V1 upon V1 મતલબ એ 5 જ બાકી રહી છે એમાં. તો ઇક્વેશન આ પ્રકારનું તૈયાર થાય. 273 / T2 = 5^0.42. આ કેલ્ક્યુલેટરમાં મૂકશો એટલે ડાયરેક્ટ એનો આન્સર આવશે 5^0.42, 1.96. 5^0.42 એનો આન્સર આવે 1.96. એટલે 273 / T2 = 1.96. T2 ને કરતાં લઈ લ્યો તો T2 = 273 / 1.96. તો એમનો ફાઇનલ આન્સર આવે છે T2 = 139.2 કેલ્વિન, 139.2 કેલ્વિન. તો આ રીતે T2 મળે છે. એટલે ટેમ્પરેચર અને વોલ્યુમની રિલેશન મૂકો, બંને વોલ્યુમ મૂકો શરૂઆતનું ને ફાઇનલ. ફાઇનલ વોલ્યુમ 5 ટાઈમ્સ V2 છે, ફાઇનલ વોલ્યુમ 5 ટાઈમ્સ V1 છે. તો 5V1 upon V1 કરો તો એનો આન્સર 5 જ રહેશે. તો આ રીતે T2 મળે છે. હવે આપણને T2 મળી ગયું છે, V2 પણ છે તમારી પાસે, બસ P2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો P2 માટે કોઈ પણ બે ઇક્વેશન મૂકી શકો તમે, પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનું અથવા પ્રેશર અને ટેમ્પરેચર વચ્ચેનું. બેમાંથી જે ઇઝી ઇક્વેશન હોય એ મુકાય. તો ઇઝી ઇક્વેશન રહી છે પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનું. નાવ રિલેશન બિટવીન પ્રેશર એન્ડ વોલ્યુમ. શું ઇક્વેશન છે? તો પ્રેશર એન્ડ વોલ્યુમ વચ્ચે P1 V1 raised to gamma = P2 V2 raised to gamma. તો આમાં આપણી પાસે આને એક અરેન્જ કરી લઈએ જરાક વ્યવસ્થિત. P1 upon P2 = V2 upon V1 raised to gamma. P1 upon P2 = V2 upon V1 raised to gamma. આમાં P1 આપણી પાસે છે શરૂઆતનું પ્રેશર 1 atm, P2 કેલ્ક્યુલેટ કરવાનું છે. અને V2 5 ટાઈમ્સ V1 છે. V1 તો V1 જ છે, ઇનિશિયલ વોલ્યુમ. તો રાખી દઈએ 1 upon P2 = 5 ટાઈમ્સ V1 upon V1 raised to 1.42 ગ્યામા. ડાયરેક્ટ મૂકવાનો છે 1.42. તો V1 કેન્સલ કરો. 1 upon P2 = 5 raised to 1.42. 1 upon P2 = 5 raised to
1.42. તો 1/P2 ઇઝ ઇક્વલ ટુ 9.8. 5/1.42 કરશો એટલે આન્સર આવશે 9.8. તો P2 ને કરતા બનાવી દઈએ. તો P2 ઇઝ ઇક્વલ ટુ 1/9. P2 ઇઝ ઇક્વલ ટુ 1/9 9.8. 1/9.8 मतलब एप्रोक्सीमेट 10 થાય છે. 9.8 मतलब एप्रोक्सीमेट 10. तो P2 इज इक्वल टू 0.10 ATM बाकी रहे मतलब 0.1 ATM. तो आ फाइनल प्रेशर આવી ગયું. કેલ્ક્યુલેશન ફરી એકવાર જોઈ લ્યો. ફાઇન્ડ આઉટ કરવાનું છે ફાઇનલ વોલ્યુમ ફાઇનલ પ્રેશર. આપેલું શું છે શરૂઆતનું વોલ્યુમ અને ફાઇનલ વોલ્યુમ. એમાંય આંકડો આપેલો નથી પણ એટલું કીધું છે કે ઇનિશિયલ વોલ્યુમ જે છે એનાથી 5 ગણું વધે છે. તો આપણે શરૂઆતનું V1 કન્સિડર કરી દીધું અને ફાઇનલ જઈએ 5 ટાઈમ્સ V2. ટેમ્પરેચર અને વોલ્યુમની રિલેશનશિપ મૂકો અને આંકડો રાખી દઈશું એમાં. તો ફાઇનલ ટેમ્પરેચર આવે 139.2 કેલ્વિન. પછી પ્રેશર અને વોલ્યુમનું ઇક્વેશન મૂકો અથવા તો પ્રેશર અને ટેમ્પરેચરનું ઇક્વેશન મૂકીને P2 ફાઇન્ડ આઉટ કરી શકાય. પણ ઇઝી ઇક્વેશન છે P1 V1 રેસ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગામા. તો આ ઇક્વેશન મૂકીને આપણે P2 ફાઇન્ડ આઉટ કરી લીધું. P2 આવે છે 0.10 ATM. અથવા આ ઇક્વેશન ન મૂકવું હોય તો આપણી પાસે T1 અને T2 બંને છે તો TP આમનું ઇક્વેશન મૂકી શકાય. પણ એ થોડુંક ડિફિકલ્ટ છે. ગામા 2 વાર યુઝ કરવાનો થાય જે આપણે પહેલાં એક્ઝામ્પલમાં કરેલું છે. આ પ્રકારે આ ઇક્વેશન મૂકવાનું થાય 2 વાર ગામા મૂકવાનું. એમના કરતાં એકવાર ગામા મૂકો એ ઇક્વેશન ઇઝી પડે એટલે ડાયરેક્ટ P2 આવી ગયું. P2 ઇઝ ઇક્વલ ટુ 1/9.8 ઇઝ ઇક્વલ ટુ 0.10 ATM. તો અહીંયા વાત થઈ રિલેશન બિટવીન ટેમ્પરેચર પ્રેશર ટેમ્પરેચર વોલ્યુમ એન્ડ પ્રેશર એન્ડ વોલ્યુમની. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરીશું ઇમ્પોર્ટન્ટ થિયરી જુલ થોમ્સન ઇફેક્ટની.